જૂનાગઢમાં વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારનો જીત થઈ છે। ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીએ જીત હાંસલ કરી છે। 2002માં મહત્વની વાત છે કે જે પ્રકારે જીત હાંસલ કરી છે, ભાજપના ઉમેદવાર જીત્યા। કોંગ્રેસના ઉમેદવાર અશરફ થઈમને પરાજય તેમણે આપ્યો છે। આ ખાલી મારી જીત નથી, આ તમામ વોર્ડ નંબર 3ની જીત છે। ભારતીય જનતા પાર્ટીના બધા પદાધિકારી, જેમાં પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી યોગીભાઈ કટિયાર, પછી અમારા વડીલ શ્રી શૈલેષભાઈ દવે, બધાય કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના બધાની મહેનત, બધાય ભાઈઓની કાર્યકર્તા ભાજપના બધાની મહેનતથી અમે વિન થયા છે। કેવા કામ કરશો, કેવા બાકી છે? જે સામાન્ય થોડા બહુ કામ બાકી છે વોર્ડ નંબર 3ના, એ બધા પૂર્ણ પાડીશ, અને જે કાંઈ લાગતી વગરથી પબ્લિકની નાની મોટી સમસ્યા છે એ હું પૂર્ણ પાડીશ। પ્રજાનો ચુકાદો જે કાંઈ પણ વોર્ડ નંબર 3ના પ્રજાએ ચુકાદો આપેલો છે એ શિરોમાન્ય છે। કોઈ વોર્ડ નંબર 3ની પ્રજાએ 2900 જેવા મત મને આપેલા છે, એ બદલ હું વોર્ડ નંબર 3ની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ક્યાંક લાગે છે અશરફભાઈ તમારી મહેનત, ક્યાંક તમારું નેટવર્ક પીછું હોય ક્યાંક? સાહેબ, 12 વર્ષથી જે વસ્તુમાં ચૂંટણી ન થઈ હોય ને ચૂંટણી જે થઈ, આજે પબ્લિકને જે એના પોતાનો વોટ દેવાનો જે અધિકાર છે એ અધિકાર છીનવાય નહીં, એના માટે તેને ચૂંટણી થઈ હતી। પ્રજાએ જે કાંઈ પણ ચુકાદો આપ્યો છે હું શિરોમાન્ય